નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। ક્યારેક જિંદગીમાં આપણે એક એવો નિર્ણય લઈ બેસીએ છીએ જે એ સમયે આપણને દુનિયાનો સૌથી સાચો નિર્ણય લાગે છે, પરંતુ સમય પસાર થયા પછી એ જ નિર્ણય આપણને આખી જિંદગી પસ્તાવો કરાવે છે। ધ્વનિ સાથે પણ કંઈક આવું જ બનવાનું હતું। ધ્વનિ એક સમજદાર, આત્મવિશ્વાસી અને પોતાના નિર્ણયો પર અડગ રહેતી યુવતી હતી। તેના માતા પિતા મનુભાઈ અને સવિતાબેન તેને ખૂબ લાડકોડથી ઉછેર્યા હતા। દીકરીને ભણાવીને પોતાના પગ પર ઊભી કરી અને તેના માટે એક સારો સાથીદાર શોધવો એ બંનેનું સૌથી મોટું સપનું હતું। ધ્વનિ પણ પોતાના માતા પિતાને ખૂબ પ્રેમ કરતી હતી, પરંતુ તેની જિંદગીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક એવી વ્યક્તિ પ્રવેશી જેણે ધીમે ધીમે તેના વિચારો જ બદલી નાખ્યા। એક દિવસ સોશિયલ મીડિયા પર ધ્વનિની મુલાકાત આકાશ સાથે થઈ। શરૂઆતમાં બંને વચ્ચે માત્ર સામાન્ય વાતચીત થતી હતી, પરંતુ આકાશ વાતો કરવામાં ખૂબ હોશિયાર હતો। તે ધ્વનિને સતત મેસેજ કરતો, તેની નાની મોટી વાતોની પણ કાળજી લેતો અને એવી રીતે વાતો કરતો કે ધ્વનિને લાગવા લાગ્યું કે કદાચ આકાશ જ એકમાત્ર વ્યક્તિ છે જે તેને ખરેખર સમજે છે। ધીમે ધીમે વાતચીત મિત્રતામાં અને મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ। આકાશ ધ્વનિને મોટા મોટા સપનાઓ બતાવતો। તે કહેતો, ધ્વનિ, હું તને દુનિયાની સૌથી ખુશ છોકરી બનાવીશ, તારે ક્યારેય કોઈ વસ્તુની ચિંતા કરવાની જરૂર નહીં પડે। આ શબ્દો ધ્વનિના દિલમાં ઊંડે ઉતરી ગયા। તેને લાગવા લાગ્યું કે જીવનમાં સુખી રહેવા માટે પૈસા કે પરિવારની મંજૂરી કરતાં સાચો પ્રેમ વધારે જરૂરી છે। એક દિવસ ધ્વનિએ હિંમત કરીને પોતાના માતા પિતાને આકાશ વિશે જણાવ્યું। વાત સાંભળતા જ ઘરમાં શાંતિ છવાઈ ગઈ। મનુભાઈએ દીકરીને તરત કોઈ નિર્ણય ન લેવા કહ્યું અને આકાશ તથા તેના પરિવાર વિશે તપાસ શરૂ કરી। તપાસ કરતાં તેમને ખબર પડી કે આકાશની કોઈ કાયમી નોકરી નહોતી, આવક સ્થિર નહોતી અને જવાબદારી લેવાની તેની ટેવ પણ નહોતી। મનુભાઈએ ધ્વનિને ખૂબ શાંતિથી સમજાવ્યું, બેટા, અમે તારો વિરોધ નથી કરતા, અમને તારી ચિંતા છે। કોઈ વ્યક્તિ પ્રેમમાં શું કહે છે એ કરતાં તે જીવનમાં શું કરે છે એ વધારે મહત્ત્વનું છે। સવિતાબેન પણ દીકરીનો હાથ પકડીને કહ્યું, બેટા, આજે તને અમારી વાત કડવી લાગી શકે, પરંતુ અમે તારા દુશ્મન નથી। અમે જે જોઈ રહ્યા છીએ એ કદાચ તને અત્યારે દેખાતું નથી, પરંતુ ધ્વનિને લાગ્યું કે તેના માતા પિતા જૂના વિચારો ધરાવે છે અને તેની પોતાની જિંદગી પોતાની રીતે જીવવા દેવા માંગતા નથી। તેણે કહ્યું, મમ્મી પપ્પા, તમે લોકો આકાશને જાણતા જ નથી। એ મને ખૂબ પ્રેમ કરે છે। હું એને છોડીને કોઈ બીજા સાથે લગ્ન નહીં કરું। મનુભાઈએ ફરી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ધ્વનિની આંખો પર પ્રેમનો પડદો પડી ચૂક્યો હતો। ધીમે ધીમે ઘરમાં વાતાવરણ ખરાબ થવા લાગ્યું। ધ્વનિને લાગતું હતું કે આખું ઘર તેની સામે છે અને માત્ર આકાશ જ તેની બાજુમાં છે। આકાશ પણ તેને વારંવાર કહેતો, જો તું ખરેખર મને પ્રેમ કરે છે તો કોઈની પરવા કર્યા વગર મારી સાથે આવી જા। આ એક વાક્ય ધ્વનિના મનમાં ઘર કરી ગયું। એક દિવસ ગુસ્સા અને લાગણીઓમાં આવીને ધ્વનિએ એવો નિર્ણય લીધો જેના વિશે તેના માતા પિતાએ સપનામાં પણ વિચાર્યું નહોતું। તેણે ઘરના કેટલાક ઘરેણાં અને થોડીક રોકડ સાથે લીધી અને આકાશ સાથે કોર્ટ મેરેજ કરવા માટે ઘર છોડ્યું। ઘર છોડતી વખતે સવિતાબેનની આંખોમાં આંસુ હતા અને મનુભાઈ વારંવાર કહી રહ્યા હતા, ધ્વનિ, એકવાર રોકાઈ જા, અમને તારી ખુશી જ જોઈએ છે। પરંતુ ધ્વનિએ પાછળ વળીને પણ ન જોયું। તેને લાગતું હતું કે તે પોતાના પ્રેમ માટે આખી દુનિયા સામે લડી રહી છે અને એક દિવસ તેના માતા પિતાને પણ પોતાની પસંદગી સાચી લાગી જશે। પરંતુ ધ્વનિને ક્યાં ખબર હતી કે આજે જે નિર્ણય તેને પોતાની જીત લાગી રહ્યો હતો એ જ નિર્ણય થોડા જ મહિનાઓ પછી તેના જીવનનો સૌથી મોટો પસ્તાવો બનવાનો હતો। ઘર છોડીને ધ્વનિ આકાશ સાથે કોર્ટ મેરેજ કરીને જ્યારે એક નાના ભાડાના મકાનમાં પહોંચી, ત્યારે તેને લાગ્યું કે તેણે પોતાની જિંદગીનું સૌથી મોટું સુખ મેળવી લીધું છે। મકાન નાનું હતું, આસપાસની ગલી પણ એવી હતી જ્યાં ધ્વનિ પહેલાં ક્યારે રહી નહોતી, પરંતુ તેના મનમાં ત્યારે માત્ર એક જ વાત હતી, મારી પાસે આકાશ છે એટલે મને બીજું કંઈ નથી જોઈતું। આકાશ પણ શરૂઆતના દિવસોમાં ધ્વનિની ખૂબ કાળજી રાખતો। ક્યારેક તેને બહાર ફરવા લઈ જતો, ક્યારેક હોટેલમાં જમાડતો અને ક્યારેક રસ્તામાંથી તેની પસંદગીની વસ્તુ લઈને આવતો।
ધ્વનિને લાગતું કે માતા પિતાએ આકાશ વિશે જે કંઈ કહ્યું હતું એ બધું ખોટું હતું. તે પોતાના મોબાઈલમાં બંનેના ફોટા પાડતી અને સોશિયલ મીડિયા પર મૂકતી. ફોટા નીચે લખતી, મારી દુનિયા, મારું સુખ, મારી પસંદગી. તેના મિત્રો પણ તેની પોસ્ટ જોઈને તેને અભિનંદન આપતા. કોઈ કહે, તમે બંને બહુ સુંદર લાગો છો, તો કોઈ કહે, સાચો પ્રેમ હોય તો દુનિયાની કોઈ તાકાત તમને અલગ ન કરી શકે. આ વાતો વાંચીને ધ્વનિ વધુ ખુશ થઈ જતી. તેને લાગતું કે તેણે પોતાના માતા પિતાની વાત ન માનીને સાચું કર્યું છે, પરંતુ એ ખુશીના ફોટાની પાછળની હકીકત કોઈને ખબર નહોતી. ધ્વનિએ પોતાના માતા પિતાના બધા નંબર બ્લોક કરી દીધા હતા. સવિતાબેન વારંવાર દીકરીને ફોન કરવાનો પ્રયત્ન કરતી, પરંતુ દરેક વખતે ફોન બંધ મળતો. મનુભાઈ પણ બહારથી મજબૂત રહેતા, પરંતુ રાત્રે દીકરીના રૂમનો દરવાજો જોઈને તેમની આંખો ભીની થઈ જતી. તેઓ પોતાની પત્નીને કહેતા, એ જ્યાં પણ હોય ખુશ રહે, બસ એટલું જ જોઈએ છે. બીજી તરફ ધ્વનિને પોતાના નવા જીવનમાં ધીમે ધીમે નાની નાની મુશ્કેલીઓ દેખાવા લાગી હતી. એક દિવસ આકાશે કહ્યું કે તેના પાસે હાલ પૈસા ઓછા છે, એટલે થોડા દિવસ ખર્ચ સંભાળીને કરવો પડશે. ધ્વનિએ ખાસ ધ્યાન આપ્યું નહીં. તેને લાગ્યું કે થોડા દિવસની વાત હશે. બીજા દિવસે આકાશે કામ પર જવાનું કહ્યું, પરંતુ બપોર સુધી ઘરે જ રહ્યો. ધ્વનિએ પૂછ્યું, તમે આજે કામ પર નથી ગયા? આકાશે હસીને બોલ્યો, આજે જવાનું નથી, કાલથી જઈશ. બીજા દિવસે પણ કંઈક બહાનું આવી ગયું. ક્યારેક કોઈ મિત્રનું કામ, ક્યારેક કોઈ બહારનું કામ, તો ક્યારેક હવે મારી પાસે બીજું પ્લાન છે કહીને વાત ટાળી દેતો. ધ્વનિ શરૂઆતમાં બધું સહન કરતી રહી, કારણ કે તેને લાગતું હતું કે લગ્ન જીવનમાં થોડું ઘણું તો ચાલે. એક સાંજે આકાશે ધ્વનિને કહ્યું, ચાલ આજે બહાર જમવા જઈએ. બંને એક રેસ્ટોરન્ટમાં ગયા. ધ્વનિએ ખુશ થઈને ફોટા પાડ્યા અને ફરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. પરંતુ રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળ્યા પછી આકાશે ધ્વનિ પાસેથી પૈસા માંગ્યા અને કહ્યું, તું પેમેન્ટ કરી દે, મારી પાસે હાલ કેશ નથી. ધ્વનિ થોડી ક્ષણ માટે ચૂપ રહી. તેણે પેમેન્ટ કરી દીધું, પરંતુ તેના મનમાં પહેલીવાર એક નાનો સવાલ ઊભો થયો, આકાશ ખરેખર એટલો સક્ષમ છે જેટલો તે મને લગ્ન પહેલાં લાગતો હતો? થોડા દિવસ પછી ઘરના ભાડાની તારીખ આવી. મકાન માલિકે દરવાજો ખખડાવ્યો અને કહ્યું, ભાઈ, ભાડું ક્યારે આપશો? આકાશે હસીને કહ્યું, 2-3 દિવસમાં આપી દઈશ. પરંતુ ધ્વનિએ જોયું કે આકાશના ચહેરા પર ચિંતા હતી. ઘરમાં રાશન પણ ઓછું થવા લાગ્યું. ધ્વનિ જે ઘરમાં મોટી થઈ રહી હતી, ત્યાં ક્યારેય પૈસાની ચિંતા કરી નહોતી. તેને કોઈ વસ્તુ જોઈએ એટલે માતા પિતા તરત લઈ આપતા, પરંતુ હવે પહેલીવાર તેને સમજાવવા લાગ્યું કે ઘર ચલાવવું માત્ર પ્રેમથી શક્ય નથી. તેમ છતાં તેણે પોતાના મનને સમજાવ્યું કે આકાશ બદલાઈ જશે. એક રાત્રે તેણે આકાશને કહ્યું, તમારે હવે કોઈ સારું કામ શોધવું જોઈએ. આપણે આમ કેટલો દિવસ ચલાવીશું? આકાશે કોઈ જવાબ આપ્યો નહીં. થોડા સમય પછી તેણે મોબાઈલ હાથમાં લીધો અને મિત્રો સાથે વાતોમાં વ્યસ્ત થઈ ગયો. ધ્વનિ તેને જોતી રહી. તેના મનમાં અનેક સવાલો ઉઠતા હતા, પરંતુ હજુ પણ તે પોતાના નિર્ણયને ખોટા માનવા તૈયાર નહોતી. કારણ કે જો તે સ્વીકારી લે કે તેના માતા પિતા સાચા હતા, તો તેનો અહંકાર તૂટી જવાનો હતો અને એ જ અહંકાર તેને આગળ વધારી રહ્યો હતો. પણ ધ્વનિને ખબર નહોતી કે આવનારા દિવસોમાં માત્ર પૈસાની મુશ્કેલી નહીં, પરંતુ આકાશનું એવું રૂપ તેની સામે આવવાનું હતું જેની તેને ક્યારેય કલ્પના પણ નહોતી કરી. લગ્નને થોડા જ મહિના થયા હતા, પરંતુ ધ્વનિને હવે ધીમે ધીમે સમજાવવા લાગ્યું હતું કે લગ્ન પહેલાં જે આકાશ તેને દેખાતો હતો અને લગ્ન પછી જે આકાશ તેની સામે હતો, બંનેમાં જમીન આસમાનનો ફરક હતો. શરૂઆતમાં આકાશ રોજ ધ્વનિ સાથે પ્રેમથી વાતો કરતો, તેની દરેક ઈચ્છા પૂરી કરવાનો વાયદો કરતો, પરંતુ હવે તે આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતો અને પોતાના મિત્રો સાથે બહાર ફરતો. ઘરના ખર્ચની જવાબદારી લેવાનું તો દૂર, ઘણીવાર ઘરમાં ખાવા માટે શું લાવવું એ પણ ધ્વનિએ જ વિચારવું પડતું. એક દિવસ સવારે મકાન માલિકે ફરી ભાડું લેવા આવ્યા. તેણે આકાશને કહ્યું, ભાઈ, 2 મહિના થઈ ગયા, હવે મને પણ ઘરનો ખર્ચ ચલાવવો છે. આકાશે ગુસ્સામાં કહ્યું ને પૈસા આવી રહ્યા છે, વારંવાર દરવાજો કેમ ખખડાવો છો?
મકાન માલિક ચાલ્યો ગયો, પરંતુ ધ્વનિ આકાશ સામે જોઈને ઊભી રહી. તેણે ધીમેથી પૂછ્યું, પૈસા ક્યાંથી આવશે? આકાશે કહ્યું, તું મને પ્રશ્નો ન કર, હું બધું સંભાળી લઈશ. ધ્વનિએ કહ્યું, પણ તમે કામ તો કરતા નથી, ઘર કેવી રીતે ચાલશે? આટલી વાત સાંભળતા જ આકાશનો ચહેરો બદલાઈ ગયો. તેણે ગુસ્સામાં કહ્યું, તું મને શીખવાડશે હવે કે મારે શું કરવું? ધ્વનિ થોડી ગભરાઈ ગઈ, પરંતુ તેણે હિંમત કરીને કહ્યું, હું તમને શીખવાડી નથી રહી, હું તો આપણા ભવિષ્ય વિશે વિચારી રહી છું. આકાશે જવાબ આપ્યો, ભવિષ્ય વિશે વિચારવાનું હતું તો તારા બાપાના ઘરે રહી હોત. મારી સાથે આવી ત્યારે વિચાર્યું નહોતું? આ શબ્દો ધ્વનિના દિલમાં વાગ્યા, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં. દિવસો પસાર થતાં આકાશનો ગુસ્સો વધતો ગયો. નાની નાની વાતમાં તે ધ્વનિ પર ચીસો પાડતો, અપશબ્દો બોલતો અને ક્યારેક વસ્તુઓ ફેંકતો. એક દિવસ ધ્વનિએ તેની ફરીથી નોકરી શોધવા માટે કહ્યું, ત્યારે આકાશે ગુસ્સામાં તેનો હાથ પકડીને જોરથી ખેંચ્યો. ધ્વનિ ડરી ગઈ. તેણે કહ્યું, આકાશ, મને દુઃખ થાય છે, તમે આવું કેમ કરો છો? આકાશે ગુસ્સામાં કહ્યું, તું જ મારી પાછળ પાગળ થઈને આવી હતી, હવે મને તારા નિયમો નહીં શીખવાડ. ધ્વનિની આંખોમાં આંસુ આવી ગયા. તેને એ જ આકાશ યાદ આવ્યો જે લગ્ન પહેલાં કહેતો હતો, હું તને ક્યારેય રડવા નહીં દઉં, પરંતુ આજે રડાવનાર પણ એ જ વ્યક્તિ હતો. એ જ રાત્રિએ ધ્વનિ લાંબા સમય સુધી ઊંઘી શકી નહીં. તેણે મોબાઈલ હાથમાં લીધો અને સોશિયલ મીડિયા ખોલ્યું. ત્યાં થોડા મહિના પહેલાં મૂકેલો પોતાનો જ ફોટો સામે આવ્યો, જેમાં તે આકાશ સામે હસતી હતી અને નીચે લખ્યું હતું, મારી જિંદગીનો સૌથી સારો નિર્ણય. ધ્વનિએ ફોટાને લાંબા સમય સુધી જોતી રહી. પછી તેની આંખોમાંથી આંસુ નીકળ્યા અને તેણે ધીમેથી કહ્યું, શું ખરેખર આ મારો સૌથી સારો નિર્ણય હતો? તેને પોતાની મિત્ર કિરણ યાદ આવી, જે લગ્ન પહેલાં તેને વારંવાર સમજાવતી હતી, ધ્વનિ, પ્રેમ કર, પરંતુ નિર્ણય લેતા પહેલાં માણસને ઓળખજે. મીઠી વાતો અને સાચી જવાબદારી વચ્ચે બહુ મોટો ફરક હોય છે. ત્યારે ધ્વનિ કિરણની વાત સાંભળતી નહોતી. તેને લાગતું હતું કે કિરણ પણ તેના પ્રેમને સમજી રહી નથી, પરંતુ આજે એ જ વાતો તેને યાદ આવી રહી હતી. ધ્વનિ ઘણીવાર વિચારતી કે માતા પિતાને ફોન કરી દઉં, પણ તરત જ તેના મનમાં અહંકાર આવી જતો. જો હું પાછી જઈશ તો બધા કહેશે કે મારા માતા પિતા સાચા હતા. આ વિચાર તેને રોકી લેતો. બીજી તરફ મનુભાઈ અને સવિતાબેન દીકરીની રાહ જોઈ રહ્યા હતા. તેમને ખબર નહોતી કે તેમની દીકરી કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. સવિતાબેન ઘણીવાર ધ્વનિના જૂના ફોટા જોઈને રડી પડતી. મનુભાઈ તેને સમજાવતા, એને સમય આપ, એ એક દિવસ એને સમજાશે કે માતા પિતા દુશ્મન નહોતા. પરંતુ ધ્વનિ પોતાના દુઃખને દુનિયાથી છુપાવતી રહી. સોશિયલ મીડિયા પર હજુ પણ તેના જૂના ફોટા હતા, જેમાં તે ખુશ દેખાતી હતી, પરંતુ હકીકતમાં તે દરરોજ અંદરથી તૂટી રહી હતી. એક રાત્રે આકાશ ફરીથી મિત્રો સાથે બહાર જવા નીકળ્યો. ધ્વનિએ પૂછ્યું, ક્યાં જઈ રહ્યા છો? આકાશે કહ્યું, મિત્રો સાથે છું. તારે શું? ધ્વનિએ માત્ર એટલું કહ્યું, ઘરે કંઈ ખાવાનું પણ નથી. આકાશે ગુસ્સામાં દરવાજો ખોલ્યો અને બોલ્યો, મારે તારી જવાબદારી નથી લેવી, તું જ મને પસંદ કરીને આવી હતી. દરવાજો જોરથી બંધ થયો અને ધ્વનિ એકલી રૂમમાં ઊભી રહી ગઈ. એક ક્ષણે તેને પહેલીવાર સમજાયું કે પ્રેમના નામે તેણે જે ઘર છોડ્યું હતું, ત્યાં આજે તેને પોતાનું કહેવા જેવું કંઈ જ બચ્યું નહોતું. પરંતુ આ તો હજુ શરૂઆત હતી, કારણ કે આવનારી એક વરસાદી રાત તેની આખી જિંદગી બદલી નાખવાની હતી. એ દિવસ આખો ધ્વનિ માટે ખૂબ ભારે હતી. સવારથી જ આકાશનો ફોન બંધ આવતો હતો અને ઘરમાં ખાવા માટે પણ ખાસ કંઈ નહોતું. બહાર આકાશમાં કાળા વાદળાઓ છવાયેલા હતા અને સાંજ પડતા જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. વીજળીના કડાકા અને વરસાદના અવાજ વચ્ચે ધ્વનિ બારી પાસે ઊભી રહીને રસ્તા તરફ જોઈ રહી હતી. તેને અંદરથી એક અજાણી બેચેની થઈ રહી હતી. રાત્રે લગભગ 10 વાગ્યા પછી આકાશનો ફોન આવ્યો. તેણે કહ્યું, આજે હું ઘરે નહીં આવું, મિત્રો સાથે છું. ધ્વનિએ ધીમેથી પૂછ્યું, પણ બહાર આટલો વરસાદ છે, તમે ક્યારે આવશો? આકાશે ગુસ્સામાં કહ્યું, મને ફોન કરીને પરેશાન ન કર, અને ફોન કાપી નાખ્યો. ધ્વનિએ મોબાઈલ હાથમાં જ રાખ્યો અને
થોડીવાર સુધી સ્ક્રીન તરફ જોતી રહી. ત્યાર પછી અચાનક તેના શરીરમાં કંપારી શરૂ થઈ ગઈ. પહેલાં તેને લાગ્યું કે કદાચ થાકના કારણે હશે, પરંતુ થોડા જ સમયમાં તેને ખૂબ તાવ આવી ગયો. માથું ભારે થવા લાગ્યું, શરીરમાં દુખાવો શરૂ થયો અને તે પથારી પર પડી ગઈ. તેણે પાણી લેવા માટે ઊભા થવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ચક્કર આવતા ફરી પથારી પર બેસી ગઈ. ઘરમાં પાણીની બોટલ લગભગ ખાલી હતી. દવા લેવા માટે પૈસા પણ નહોતા. તેણે આકાશને ઘણીવાર ફોન કર્યો, પરંતુ ફોન કોઈએ ઉઠાવ્યો નહીં. ધ્વનિએ ફરી ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ નહીં. અંતે તેણે મોબાઈલ બાજુમાં મૂકી દીધો અને ચાદર ઓઢીને પથારીમાં પડી રહી. બહાર વરસાદ વધુને વધુ વધી રહ્યો હતો અને અંદર ધ્વનિનું તાપમાન પણ વધી રહ્યું હતું. એ રાત્રે તેને પહેલીવાર પોતાની ખૂબ નબળાઈ અનુભવાઈ. તેને લાગ્યું કે જો આજે તેને કંઈક થઈ જાય તો તેને બચાવવા માટે અહીં કોઈ નથી. એ વિચારે જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અચાનક તેની નજર સામે બાળપણનું એક દ્રશ્ય આવી ગયું. જ્યારે તે નાની હતી અને તેને તાવ આવતો, ત્યારે મનુભાઈ આખી રાત તેની પથારી પાસે બેસીને કપાળ પર ઠંડી પટ્ટી મૂકતા. સવિતાબેન વારંવાર રસોડામાં જઈને તેના માટે ગરમ સૂપ બનાવતા અને કહેતા, મારી દીકરી જલ્દી સારી થઈ જશે. ધ્વનિએ આંખો બંધ કરી અને તેને લાગ્યું કે જાણે તે ફરી પોતાના માતા પિતાના ઘરમાં છે. તેને યાદ આવ્યું કે જ્યારે તેને નાની નાની જરૂરિયાતો પણ પડતી, ત્યારે તેના પિતા કંઈ પણ વિચાર્યા વગર તરત જ તેની પાસે દોડી આવતા. જ્યારે તેને કોઈ વાતનું દુઃખ થતું, ત્યારે તેની મા તેને ગળે લગાવીને કહેતી, તું ચિંતા ન કર, તારી મા છે ને. આ યાદો ધ્વનિના દિલને અંદરથી તોડી રહી હતી. તેણે રડતા રડતા કહ્યું, મમ્મી, મને તમારી પાસે આવવું છે. પછી તેને પિતાની વાત યાદ આવી, બેટા, જીવનમાં કોઈ નિર્ણય ઉતાવળમાં ન લે. ત્યારે તેને પિતાની વાત જૂની વિચારધારા લાગી રહી હતી, પરંતુ આજે એ જ શબ્દો તેને સાચા લાગતા હતા. ધ્વનિએ પોતાના જીવનમાં પહેલીવાર પોતાના અહંકારને પ્રશ્ન કર્યો. તેણે વિચાર્યું, જો મેં ત્યારે મમ્મી પપ્પાની વાત સાંભળી હોત તો શું આજે મારી આ હાલત હોત? તેની આંખો સતત વહેતી રહી. તે પોતાને જ દોષ આપવા લાગી, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે હવે તે કોને બોલાવે? આકાશ તો તેને એકલી છોડીને જતો રહ્યો હતો અને માતા પિતાના નંબર તેણે પોતે જ બ્લોક કરી દીધા હતા. થોડા સમય પછી ધ્વનિએ મોબાઈલ હાથમાં લીધો અને કોન્ટેક્ટ લિસ્ટ ખોલ્યું. માતાનું નામ સામે આવ્યું. તેની આંગળી ફોન બટન પર અટકી ગઈ. દિલ કહેતું હતું ફોન કર, પરંતુ અહંકાર કહેતો હતો શું મોઢું લઈને પાછી જશે. તે ફરી ફોન મૂકી દેતી. થોડા સમય પછી તાવ વધુ વધી ગયો. શરીર ધ્રુજવા લાગ્યું. હવે અહંકાર કરતાં જીવવાની ઈચ્છા મોટી બની ગઈ હતી. તેણે ધીમેથી પોતાની માતાનો નંબર અનબ્લોક કર્યો. તેની આંગળીઓ કંપી રહી હતી. તેમણે નંબર ડાયલ કર્યો. રાત્રિના એ શાંત સમયે ફોનની રિંગ વાગી રહી હતી. 1 રિંગ, 2 રિંગ, 3 રિંગ અને પછી સામેથી એક ઓળખીતો અવાજ સંભળાયો. હેલો, કોણ બોલે છે? ધ્વનિએ અવાજ સાંભળતા જ તૂટી પડી. વર્ષોથી જેને પોતે દૂર કરી હતી, એ જ માતાનો અવાજ આજે તેને ફરીથી જીવવાની આશા આપી રહ્યો હતો. તેણે કામતા અવાજે માત્ર 2 શબ્દો બોલ્યા, મમ્મી, હું. અને ત્યાર પછી તેના આંસુઓ રોકાયા નહીં. ફોનની બીજી બાજુ સવિતાબેનને શરૂઆતમાં અવાજ ઓળખાયો નહીં, પરંતુ ધ્વનિના ડૂસકા સંભળાતા જ તેનું હૃદય ધબકી ઉઠ્યું. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, ધ્વનિ, તું છે? ધ્વનિ કંઈ બોલી શકી નહીં. તેના ગળામાંથી માત્ર રડવાનો અવાજ નીકળી રહ્યો હતો. થોડી ક્ષણો પછી તેણે કહ્યું, મમ્મી, મને માફ કરી દો. મેં તમારી વાત ન માની. મેં બહુ મોટી ભૂલ કરી છે. મને અહીંથી લઈ જાઓ. સવિતાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. વર્ષોથી દીકરીનો અવાજ સાંભળવાની રાહ જોતી માતાને આજે દીકરી ફરી મળી હતી, પરંતુ તેની ખુશી કરતાં તેની હાલતની ચિંતા વધારે હતી. તેણે તરત પૂછ્યું, બેટા, તને શું થયું છે? તું ક્યાં છે? તને તાવ છે? ધ્વનિએ ધ્રુજતા અવાજે કહ્યું, મમ્મી, મને ખૂબ તાવ છે. હું એકલી છું. આકાશ અહીં નથી. મારી પાસે દવા લેવા માટે પૈસા નથી. સવિતાબેન એક ક્ષણ માટે કંઈ બોલી શક્યા નહીં. મનુભાઈ બાજુમાં જ બેઠા હતા. તેમણે પત્નીના હાથમાંથી ફોન લીધો અને કડક અવાજમાં પૂછ્યું, ધ્વનિ, તું ક્યાં છે? ધ્વનિએ પોતાનું સરનામું કહ્યું.
મનુભાઈએ તરત કહ્યું, તું રડીશ નહીં, હું આવું છું. ધ્વનિએ ડરતા ડરતા કહ્યું, પપ્પા, તમે મને માફ કરશો? મનુભાઈ થોડી ક્ષણ માટે ચૂપ રહ્યા. દીકરીએ જે કર્યું હતું એ દુઃખ તેમને હજુ હતું, પરંતુ એ સમયે તેમની સામે તેમની ભૂલ કરનાર દીકરી નહોતી, પણ મુશ્કેલીમાં ફસાયેલી તેમની નાની દીકરી હતી. તેમણે ધીમેથી કહ્યું, દીકરી, તું અમારી છે. ભૂલ થઈ છે તો સુધારી લઈશું. તું બસ હિંમત રાખ. આટલું કહીને મનુભાઈએ ફોન મૂક્યો અને તરત ગાડીની ચાવી લીધી. બહાર વરસાદ હજુ પણ ધોધમાર વરસી રહ્યો હતો. સવિતાબેને કહ્યું, આટલા વરસાદમાં તમે એકલા કેવી રીતે જશો? મનુભાઈએ માત્ર એટલું કહ્યું. દીકરી મુશ્કેલીમાં છે તો રસ્તો કેટલો પણ લાંબો હોય, બાપ માટે લાંબો નથી. તેઓ તરત ગાડી લઈને નીકળી પડ્યા. રસ્તામાં તેની આંખો સામે ધ્વનિનું બાળપણ આવતું રહ્યું. નાની ધ્વનિ જ્યારે શાળામાંથી આવતી ત્યારે દરવાજા પાસે ઊભા રહીને પિતાની રાહ જોતી. પરીક્ષામાં સારા માર્ક્સ આવે ત્યારે સૌથી પહેલાં પિતાને ગળે મળતી. નાની વાતે રિસાઈ જાય તો મા તેને મનાવતી. મનુભાઈના મનમાં એક જ વિચાર હતો, મારી દીકરીએ ભૂલ કરી છે, પણ એ ભૂલને કારણે હું પિતા બનવાનું બંધ તો નથી કરી દીધું ને? બીજી તરફ ધ્વનિ રૂમમાં પથારી પર પડી હતી અને પિતાની રાહ જોઈ રહી હતી. દરેક પસાર થતી ગાડીનો અવાજ સાંભળીને તે બારી તરફ જોતી. આખરે લગભગ 1 કલાક પછી બહાર ગાડીનો બ્રેકનો અવાજ આવ્યો. ધ્વનિએ નબળી હાલતમાં ઊભા થવાનો પ્રયત્ન કર્યો. દરવાજો ખોલ્યો અને સામે મનુભાઈ ઊભા હતા. પિતાને જોઈને ધ્વનિ એકદમ તૂટી પડી. તે દોડીને તેના પગ પાસે બેસી ગઈ અને રડતા રડતા બોલી, પપ્પા, મને માફ કરી દો. મનુભાઈએ તરત તેને ઊભી કરી અને ગળે લગાવી લીધી. તેમની આંખોમાં પણ આંસુ હતા, પરંતુ તેમણે દીકરીને એક પણ કડવો શબ્દ ન કહ્યો. તેમણે માત્ર કહ્યું, ચાલ બેટા, ઘરે જઈએ. ધ્વનિએ પાછળ ફરીને એક નાનું ઘર જોયું, જ્યાં તેણે ક્યારેય પોતાની આખી દુનિયા જોઈ હતી. આજે એ જ ઘર તેને અજાણ્યું લાગતું હતું. પિતાએ તેને બેગ ઉઠાવી અને તેને ગાડીમાં બેસાડી. રસ્તામાં ધ્વનિ સતત રડતી રહી. થોડા સમય પછી તેણે ધીમેથી પૂછ્યું, પપ્પા, તમે મારા પર ગુસ્સે તો નથી ને? મનુભાઈએ ગાડી ચલાવતા ચલાવતા કહ્યું, ગુસ્સો તો છે બેટા, પણ તારા દુઃખ કરતાં મોટો નથી. આ એક વાક્ય સાંભળીને ધ્વનિ ફરી રડી પડી. ઘરે પહોંચ્યા પછી સવિતાબેન દરવાજા પર ઊભી હતી. દીકરીને જોઈને તેઓ પોતાનો કાબુ ગુમાવી બેઠા અને તેને ગળે લગાવી દીધી. ધ્વનિ માતાના ખોળામાં માથું મૂકીને રડતી રહી અને વારંવાર એક જ વાત કહેતી રહી, મમ્મી, મેં તમારી વાત કેમ ન માની? સવિતાબેન તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, ભૂલ થઈ ગઈ બેટા, હવે ઘરે આવી ગઈ છે ને, બસ હવે બધું ભૂલી જા. એ રાત્રે ઘણા વર્ષો પછી ધ્વનિ પોતાના માતા પિતાની વચ્ચે શાંતિથી સૂઈ હતી, પરંતુ સવારે ઉઠ્યા પછી તેને સમજાયું કે ઘરે પાછા આવવું તો માત્ર શરૂઆત હતી. હવે તેને પોતાની જિંદગી ફરીથી બનાવવાની હતી. ઘરે પરત આવ્યા પછી ધ્વનિ થોડા દિવસ સુધી સંપૂર્ણપણે તૂટી ગઈ હતી, પરંતુ માતા પિતાના પ્રેમ તેને ફરી ઊભી થવાની હિંમત આપી. મનુભાઈએ તેને ભૂતકાળ માટે દોષ આપવાને બદલે સમજાવ્યું કે ભૂલ દરેકથી થાય છે, પરંતુ એમાંથી શીખીને આગળ વધવું જ સાચી સમજદારી છે. ધ્વનિએ આકાશ સાથેના સંબંધનો અંત લાવવાનો નિર્ણય કર્યો અને પોતાની જિંદગી ફરીથી શરૂ કરવા માટે અભ્યાસ અને નોકરી પર ધ્યાન આપ્યું. શરૂઆતમાં બધું મુશ્કેલ લાગ્યું, પરંતુ ધીમે ધીમે તેણે પોતાની ઓળખ ફરી બનાવી. હવે તેને સમજાઈ ગયું હતું કે કોઈના સહારે જીવવા કરતાં પોતાના પગ પર ઊભા રહેવું વધારે જરૂરી છે. સૌથી મોટી વાત એ હતી કે તેણે પોતાના માતા પિતાની કિંમત ત્યારે સમજી જ્યારે દુનિયાએ તેને સાથ છોડ્યો હતો. ઘરે પરત આવ્યા પછી ધ્વનિ થોડા દિવસ સુધી સંપૂર્ણપણે તૂટી ગઈ હતી, પરંતુ માતા પિતાના પ્રેમે તેને ફરી ઊભી થવાનો હિંમત આપી. મનુભાઈએ તેને ભૂતકાળ માટે દોષ આપવાને બદલે સમજાવ્યું કે ભૂલ દરેકથી થાય છે, પરંતુ એમાંથી શીખીને આગળ વધવું એ જ સાચી સમજદારી છે. ધ્વનિએ આકાશ સાથેના સંબંધનો અંત લાવવાનો નિર્ણય કર્યો અને પોતાની જિંદગી ફરીથી શરૂ કરવા માટે અભ્યાસ અને નોકરી પર ધ્યાન આપ્યું. શરૂઆતમાં બધું મુશ્કેલ લાગ્યું, પરંતુ ધીમે ધીમે તેણે પોતાની ઓળખ ફરી બનાવી. હવે તેને સમજાઈ ગયું હતું કે કોઈના સહારે જીવવા કરતાં પોતાના પગ પર ઊભા રહેવું વધારે જરૂરી છે.
સૌથી મોટી વાત એ હતી કે તેણે પોતાના માતા પિતાની કિંમત ત્યારે સમજી જ્યારે દુનિયાએ તેનો સાથ છોડ્યો હતો. થોડા વર્ષો પછી ધ્વનિએ સફળ અને આત્મનિર્ભર યુવતી બની ગઈ હતી. હવે તે પોતાના જીવનમાં ખૂબ સાવચેતીથી નિર્ણય લેતી અને માતા પિતાની સલાહને ક્યારેય અવગણતી નહીં. એક દિવસ તેણે માતા પિતાની સામે બેસીને કહ્યું, મમ્મી પપ્પા, ત્યારે મને લાગતું હતું કે તમે મારી ખુશીના દુશ્મન છો, પરંતુ આજે સમજાયું કે મારી ખુશી માટે સૌથી વધારે ચિંતા તમને જ હતી. મનુભાઈએ દીકરીના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, માતા પિતા ક્યારેય બાળકોની ખુશીના દુશ્મન નથી હોતા. બસ ક્યારેક તેની વાતમાં સમજવામાં બાળકોને સમય લાગે છે. ધ્વનિની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પોતાના જીવનમાંથી એક વાત કાયમ માટે શીખી લીધી હતી. પ્રેમમાં આંખો બંધ કરીને નિર્ણય ન લેવો, કારણ કે સાચો સંબંધ માત્ર મીઠી વાતોથી નહીં, પરંતુ જવાબદારી, સંસ્કાર અને મુશ્કેલીના સમયે સાથથી સાબિત થાય છે. અને દુનિયા ગમે તેટલી મોટી કેમ ન હોય, માતા પિતાના નિસ્વાર્થ પ્રેમની જગ્યા કોઈ લઈ શકતું નથી. તો મિત્ર, આવી જ હૃદયસ્પર્શીઓ અને સત્ય ઘટનાઓ આધારિત વિડીયો સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ.